આજના એપિસોડમાં આપણે જે પણ બિઝનેસ આઈડિયા કે ગૃહ ઉદ્યોગ વર્ક એટ હોમની વાત કરવાની, એટલે મતલબ જે કે ગૃહ ઉદ્યોગ આઈડિયા કે બિઝનેસ આઈડિયાની વાત કરવાના છીએ, એની ડિમાન્ડ આજ સુધી માર્કેટમાં ઓછી થઈ નથી અને ભવિષ્યમાં પણ બિલકુલ થવાની નથી. હા, અને એની મોટામાં મોટી અને મુખ્ય વાત એ છે કે આ બિઝનેસ આઈડિયામાં તમારે કંઈ પણ કરવાનું નથી અને છતાં પણ તમને આવક થવાની છે. હા મિત્રો, આ બિઝનેસ આઈડિયા જે પણ છે, ગૃહ ઉદ્યોગ આઈડિયા છે, એમાં લોકો તમારા માટે કામ કરવાના છે. ડેફિનેટલી લોકો જો તમારા માટે કામ કરવાના છે તો તમને અહીં થોડા ઘણા સવાલો ઊભા થશે મનમાં, કે માની લો કે એ લોકોને કોઈ મંથલી કોઈ સેલેરી, કોઈ પગાર આપવો પડશે, યા તો તમને કોઈ દુકાન યા તો કોઈ જગ્યાની જરૂરત પડશે. પણ આ જ સવાલો પર એક ચોકડીનું નિશાન કરતાં હું તમને કહું છું કે એક એવી રીતની આપણે વાત કરવાના છે આ બિઝનેસ આઈડિયાની, કે જેમાં તમારે લોકોને પગાર નથી ચૂકવવાનો, નથી કોઈ તમને જગ્યાની કે દુકાનની જરૂરત પડવાની. હા, એ લોકો તમારા માટે કામ એટલા માટે કરશે કે એ લોકોને એક સીધું પ્રોફિટ થવાનું છે, અને જે કંઈ પ્રોફિટ થવાનું છે, જે પણ નફો થવાનો છે, એના હિસાબથી એ લોકો તમારા માટે કામ કરશે. તો એક દરજ્જે જોવા જઈએ તો એ લોકોની જે કંઈ બેરોજગારી છે એ તમે આ જગ્યાએ દૂર કરવાના છીએ. તો મિત્રો, એ બિઝનેસ આઈડિયા કયો છે, કઈ રીતથી કરવાનો છે, એની A to Z માહિતી આ જ એપિસોડમાં આપણે વિડીયોના એન્ડ સુધી જોઈશું. તો મારી સાથે એટલે આપણા મિત્ર મુકેશભાઈ સાથે વિડીયોના એન્ડ સુધી ફરીથી એકવાર બન્યા રહેજો. વિડીયોની ફટાફટ શરૂઆત કરીએ. એપિસોડમાં આપણે વાત કરવાના છે જે બિઝનેસ, એનું નામ છે ટેન્ડર કોકોનટ બિઝનેસ. હા મિત્રો, ટેન્ડર કોકોનટ બિઝનેસ એટલે સાદી સરળ ભાષામાં વાત કહું તો નારિયેળ પાણી. હવે આ જગ્યાએ નારિયેળ પાણી વાત સાંભળી, નામ સાંભળી અને તમારે વિડીયો ક્લોઝ કરવાની જરૂરત નથી, કારણ કે આ જગ્યાએ મેં તમને એક સજેસ્ટ કર્યું છે, પ્રોમિસ કર્યું છે કે તમારે આ જગ્યાએ કોઈ પણ જાતનું કામ કરવાનું નથી અને તમને સીધો નફો થવાનો છે. તો એ જાણવા માટે આપણે થોડી ઘણી જે લોકો સેલિંગ કરતા હોય છે નારિયેળનું, એ છૂટક સેલિંગ કરવાની આપણે કોઈ પણ જરૂરત નથી. તો એ લોકોને જે કંઈ સેલિંગ કરતા હોય છે, એ લોકોની જે રીત છે એ રીત થોડી આપણે સમજવી પડશે, અને એ વાત ટૂંકમાં આપણે જાણી અને આપણે જે પણ બિઝનેસ કરવાનો છે એ સીધી વાત પર આપણે આવી જઈશું. તો આ જગ્યાએ જે લોકો ગામડામાં જઈ અને નારિયેળનું સેલિંગ કરતા હોય છે, કે પોતાની જે કંઈ 3 વ્હીલ હોય છે કે 4 વ્હીલ હોય છે, કે કોઈ પણ રીતે એ લોકો સેલિંગ ગામડામાં કરવા જતા હોય છે, એ પણ હાઈવે પર કરતા હોય છે, યા નજીકના ગામડાઓમાં છૂટક એ લોકો સેલિંગ કરતા હોય છે. હવે આ લોકોનો જે મેઇન ઇસ્યુ હોય છે કે એ લોકો જે કંઈ નજીકની જે માર્કેટ હોય છે, જે કંઈ સિટીનું માર્કેટ હોય છે, ત્યાંથી એ લોકો ખરીદતા હોય છે. અને આ જગ્યાએ એ લોકોને જે શ્રીફળ હોય છે, કે જે લીલું નારિયેળ હોય છે, એ બહુ મોંઘું પડતું હોય છે. તો એ લોકો મિનિમમ 5 રૂપિયા નફામાં એ લોકો નારિયેળ સેલિંગ કરતા હોય છે. એ એમની મજબૂરી હોય છે, કારણ કે જે લોકો જે વેપારી પાસેથી એ લોકો લાવતા હોય છે, એ જગ્યાએ એ લોકોનું જે કંઈ મતલબ એન્ટ્રી પાસના જે કંઈ ફી ભરવી પડતી હોય છે, એ લોકોને ચૂકવવી પડતી હોય છે, યા તો પછી જે માર્કેટ હોય છે એમાં જે પણ જગ્યા હોય છે એનું કંઈક ભાડું ચડતું હોય છે. ટૂંકમાં આ લોકો જે પોતાનું ભાડું મતલબ કે પોતાનો નફો પણ એમાં ચડાવતા હોય છે સારો એવો. તો એ લોકોની જે જગ્યાનું ભાડું અને એન્ટ્રી ફીનું ભાડું, ટોટલી ભાડું ચડાવતા ટોટલી કર ચડાવતા જે વસ્તુ એ લોકોને 15 રૂપિયામાં પડી હોય છે, એ જ વસ્તુ આ લોકોને 25 રૂપિયામાં સેલિંગ કરતા હોય છે. તો એ લોકોને સીધો જ 10 રૂપિયા મતલબ એ લોકો ચડાવતા હોય છે, તો 10 રૂપિયા આ જગ્યાએ એ લોકોને ખોટ જતી હોય છે, કે જે નાના સેલરો હોય છે. હવે આ જ એ લોકોની મજબૂરી આ હોય છે. તો આ એ લોકોને તમે માની લો કે એ લોકોને જે નફો કાઢવા માટે એ લોકો 5 રૂપિયા કોશિશ કરતા હોય છે નફો કાઢવા માટે, તો એ જ 5 રૂપિયાને તમે 10 રૂપિયામાં કે 15 રૂપિયામાં આરામથી કન્વર્ટ કરાવી આપી શકો. હા મિત્રો, એ જ વસ્તુ હું તમારી જોડે કરાવવાનો છું, કે એ લોકોને 5 કે 10 રૂપિયા નફો મળતો હોય છે, તો મતલબ કહેવાનો કે એ લોકોનો નફો તમે ડબલ તો નહીં પણ બીજા 5 રૂપિયા તો ઉપર આપી જ શકો, અને એ પણ ઘરે બેઠા, કે જે જગ્યાએ એ લોકો સેલિંગ કરે છે એ જગ્યાએ. હા તો મિત્રો, તમારે જે કંઈ ઇન્ડિયા માર્ટ છે, હવે સીધી જ વાત આપણે સીધા જ પોઈન્ટ પર આવી જઈએ, કે જે ઇન્ડિયા માર્ટ છે, ઇન્ડિયા માર્ટ પર આપણે જે કંઈ લીલા નારિયેળનું એક મતલબ જે કોલમ હોય છે, સર્ચ બાર હોય છે, એમાં લીલા નારિયેળ કરી અને તમે સર્ચ કરશો એટલે ઘણા બધા સેલરો જે મોટા પાયે સેલિંગ કરતા હોય છે, કે જે ખેડૂતો હોય છે, જે મોટા પાયે સેલિંગ કરતા હોય છે, ખેડૂતો હોય છે, એ તમારે થોડું સર્ચ કરવું પડશે. તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાવ હોય છે. તો આ જે નારિયેળ જે માર્કેટનો ભાવ હોય છે એના કરતાં 5-7 રૂપિયા ઓછો ભાવ હોય છે. તો એ જ વસ્તુ જો તમે ખરીદી અને જે લોકો સેલિંગ કરતા હોય છે એ લોકોને ત્યાં બેઠા જો સપ્લાય કરો છો, તો તમારું પણ માર્જિન આરામથી નીકળી જશે. અને એની સાથે સાથે તમારી આજુબાજુના એરિયામાં 10-15 કિલોમીટર દૂરના એરિયામાં કોઈ હાઈવે પડતો હોય, તો જે લોકો બેરોજગારો છે, કે જે આજના યુવાઓ છે, એ લોકોને એક થેલો લગાવીને કે નીચે પાથરો કરીને, યા તો એક નાનો મતલબ ટૂંકમાં નાની જગ્યા ઊભી કરી, જ્યાં આગળ એક છાંયડો કરી અને તમે આરામથી સેલિંગ કરાવી શકો. તો એ લોકોને એક જાતની રોજગારી પણ મળશે, એ લોકોને ત્યાં સુધી તમે પહોંચાડી પણ દેશો, અને સિમ્પલી તમને એક શ્રીફળ પાછળનું જો 5 રૂપિયા કમિશન ગણો, તો તમારે તો કોઈ જગ્યાએ સેલિંગ કરવાની જરૂર નથી. જે લોકો સેલરો છે, કે જે દિવસના 50-60 નંગ આરામથી વેચી શકતા હોય છે, એ લોકોને જ આપવાના છે. તો આ જ શ્રીફળ પાછળ તમને માત્ર ને માત્ર 5 રૂપિયા નફો લઈ લો, તો પણ તમે દિવસના માની લો કે 100 થી 200 નારિયેળ સેલિંગ કરો છો, તો 2 × 5 = 10,
સિમ્પલી તમે 1000 રૂપિયા તો દિવસની આરામના કમાઈ જ લેશો કે કશું ના કરો તો. તમારે છૂટક સેલિંગ કરવાની કોઈ પણ જરૂરત નથી. કે જે લોકો સેલિંગ નાના પાયે કરે છે ગામડામાં જઈને કોઈ હાઈવે પર ઊભા રહીને, એ લોકોને સીધું તમે જથ્થાબંધ આપી દેશો તો ત્યાં એક નારિયેળ ઉપર 5 રૂપિયા જો કમિશન તમને મળી જતું હોય છે, તો એ જ 5 રૂપિયા એટલે કે તમે દિવસના 200, હું તો 200 કહું છું ઓછામાં ઓછા, પણ તમે કેટલું સેલિંગ કરો છો એના પર તમારું જે કે મંથલી ઇન્કમ થવાની છે એ મેં થંબનેલ પર તમને બતાવી છે. તો આરામથી આ જગ્યાએ તમે દિવસના 200-300 જે નારિયેળ છે એ આરામથી મોટા સેલરોને આપી શકો. અને આવી રીતના એક નારિયેળના 5 રૂપિયા એટલે કે તમે ટોટલ મારી જુઓ કે દિવસના તમે કેટલા કમાઈ શકો. આમ જોવા જઈએ તો ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી આ ધંધામાં થોડી મંદી હોય છે, બાકી તો ફૂલ ટાઈમ આ ચાલતું જ હોય છે. હવે આ જ વસ્તુને તમે કોઈ મોટી હોસ્પિટલ છે કે કોઈ મોટું મતલબ એવું જ્યાં પબ્લિકની અવરજવર વધારે રહેતી હોય છે એ જગ્યાએ તમે સારામાં સારું પાણી ભરેલું નારિયેળ જે ઓછા ભાવે, મતલબ જે મેં તમને કીધું એવું ઇન્ડિયા માર્ટ પર જે સારામાં સારી વસ્તુ અને સારામાં સારા ઓછા ભાવે તમે મળી જશે આરામથી. હા, તમારે થોડું સર્ચ કરવું પડશે, એ થોડી પણ મુસીબત તમારે વેઠવી રહી છે. સર્ચિંગ કરી અને તમે ધીમે ધીમે સર્ચ કરી અને ધીમે ધીમે શરૂઆત કરીને આજના સારો એવો વિકાસ કરી શકો. વેલ મિત્રો, આજના એપિસોડમાં આટલું જ. આવતા એપિસોડમાં કંઈક નવું લઈને મળી ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈને રજા આપો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો, કંઈક સુધારવા લાયક હોય યા તમને કંઈક ગમ્યું ના ગમ્યું કે કોઈ થોડીક માહિતી જોતી હોય તો કમેન્ટ જરૂરથી કરજો. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. મળીએ આવતા એપિસોડમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.